લસકાણા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ એક ગુના બાબતે ફરિયાદી રતિલાલ નાથાણીનાઓ પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે અમોએ આ કામના આરોપી સુરેશભાઈ અને સંજયભાઈ ઉર્ફે બંગાળી તથા મુન્નાભાઈ આ ત્રણેયના આપના સંપર્કમાં આવેલ એના મિત્ર રફીકભાઈ થકી અને તેઓને જણાવેલ કે અમારે એક સોનું અમારે વેચવા જે બેંકમાં ગઈ હોય સોનું વેચવાનું હોય તો ઓછી કિંમતમાં આપવાનું છે. આથી રફીકભાઈ અને રતિલાલભાઈ બંને તેની પાસે ગયા અને 3 લાખ રૂપિયા આપી અને સોના માટે સોનું ખરીદેલું હતું અને આરોપીએ જણાવેલું હતું કે આ સોનું અમે બેંકમાંથી છોડાવી તમે આપી દેશું આ રીતે જણાવી. ત્યારબાદ ફરિયાદીએ સોનાની વારંવાર ડિમાન્ડ કરતા તેઓએ એક જગ્યાએ બોલાવેલી મિટિંગ કરી એમ જણાવેલ કે સોનું નહીં પણ અમે તમને જે પૈસા આપશો એના 3 ગણા પૈસા અમે તમને આપશું. આથી ફરિયાદીએ જણાવેલ કે કઈ રીતે, તો ત્યારે એને થોડા દિવસ પછી જણાવીશું એવું કરતા પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે કોરા કાગળ છે, કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો છે અસલ કરન્સી, એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું. આ રીતે ડેમો આપીને એને જણાવ્યું કે જે તમારા પૈસા છે એના 3 ગણા પૈસા અમે તમને કરીને આપશું. આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામ કરવા માંગતો હોય છે, આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે, મારી સાથે છેતરપિંડી થઈ છે. આવી રીતે ફરિયાદ આવીને જણાવતા પોલીસે ત્યાં રેડ કરેલ. રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે, કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરની 3 ફેક કરન્સી મળી આવેલ છે, જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને તેમજ આજે કોરા કાગળો મળી આવેલા છે કે જેની કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરેલું છે.